મિત્રો આપણે ગયા વખતે 11મો પાઠ પ્રકાશનું વિશ્લેષણ 11મા ધોરણમાં 13મો પાઠ પ્રકાશનું વિશ્લેષણ એની અંદર પહેલા લેક્ચરમાં આપણે કેટલાક વૈજ્ઞાનિકો જોયા, એના બીજા લેક્ચરમાં આપણે હરિત કણની રચના જોઈ અને ત્રીજા લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ પ્રક્રિયા શીખી. આપણે એવું સમજ્યા કે આખી જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની એના આપણે બે ભાગ પાડીએ છીએ, સમજણ સરળતા માટે અને આમે એ બે પ્રક્રિયા અલગ અલગ જગ્યાએ થાય છે. પ્રકાશ સંશ્લેષણની અડધી પ્રક્રિયા, શરૂઆતની અડધી પ્રક્રિયા એ ગાનામાં થાય, એમાં પ્રકાશ જરૂરી છે એટલે આપણે એને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર જે કંઈ વચગાળા નિપજ બને એ ગાનામાંથી પ્રસરણ પામી સ્ટ્રમામાં આવે અને ત્યાં જે પ્રક્રિયાઓ થાય એ અંતિમ કેટલીક પ્રક્રિયાઓને આપણે સરવાળે સંયુક્ત રીતે કહીએ છીએ વનકાર પ્રક્રિયા. તો જેમ પ્રકાશ પ્રક્રિયા છે એ ગાનામાં થાય એ વનકાર પ્રક્રિયા છે સ્ટ્રોમામાં થાય. બીજું આ વનકાર પ્રક્રિયા છે એ આ ત્રણ સાયન્ટિસ્ટ શોધી, એટલે એને કેલ્વિન, બેન્સન અને બાસામ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ટૂંકમાં કેવું હોય તો એને આપણે કેલ્વિન ચક્ર પણ કહીએ છીએ. મુખ્ય જે વૈજ્ઞાનિક છે બેન્સન ને બાસામના નામ આવા લખતા નથી, તો વનકાર પ્રક્રિયાનું એક ત્રીજું નામ કેલ્વિન ચક્ર પણ છે. અથવા વનકાર પ્રક્રિયા છે એનું એક ત્રીજું નામ છે C3 પથ. C3 પથ એટલા માટે એ પ્રક્રિયામાં પહેલો સ્થાયી બનતો પદાર્થ 3 કાર્બનનો છે એટલે એને C એટલે કાર્બન 3 પથ પણ કહેવાય. જે પથ દ્વારા ગ્લુકોઝ છે એ બને એ પેલી પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે એટીપી અને NADPH2. આગળ સમજાવ્યું હતું 18 એટીપી ને 12 NADPH2 જે ગાનામાંથી પ્રસરણ પામીને સ્ટ્રમામાં આવે છે. એનીમાંથી જે ગ્લુકોઝ બને એ બનવાની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ જે થાય એને અંતે બનતો પદાર્થ નિપજ રૂપી એ 3 કાર્બનનો હોય, એને આપણે C3 પથ પણ કહીએ છીએ. એ સિવાય જૈવિક વનસ્પતિ કે જીવિત વનસ્પતિ તે આવી ક્રિયા કરે, જીવ વનસ્પતિમાં કંઈ આ પ્રક્રિયા થાય નહીં પ્રકાશ સંશ્લેષણની, એટલે આપણે એને જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહીએ છીએ. જૈવ સંશ્લેષણ તબક્કો. આવા આ પ્રક્રિયાના 5 નામ છે: વનકાર પ્રક્રિયા, કેલ્વિન બેન્સન બાસામ ચક્ર, કેલ્વિન ચક્ર, C3 પથ અથવા જૈવ સંશ્લેષણ તબક્કો. તમે દરેકના નામની પાછળ થોડો અર્થ છે સમજાવે. આ જે વનકાર પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર આપણે જ્યારે પરિબળ સમજશું કે તાપમાનની એટલી બધી અસર છે થાય છે કે થતી નથી, એ આપણે અહીંયા મુદ્દો નથી. પણ વનકાર પ્રક્રિયામાં થાય શું, તો વનકાર પ્રક્રિયાને પણ સમજણ સરળતા માટે આપણે આવા 3 થી 4 સ્ટેપમાં વહેંચીએ છીએ. જેમ પહેલામાં આપણે પ્રકાશ પ્રક્રિયામાં 3 સ્ટેપ જોયા હતા: પાણીનું વિયોજન એટલે કે ફોટોલિસિસ, NADP રિડક્શન અને ATPનું સર્જન. એને પહેલાં 2 તબક્કા જોયા હતા આપણે: ચક્રીય ફોસ્ફોરાયલેશન, જેને અંતે સરવાળે એ 3 સ્ટેપને અંતે ATP ને NADPH2 બને, જે અત્યારે સ્ટ્રોમામાં હાજર છે. ત્યાં જે પ્રક્રિયાઓ થાય છે એને પણ આપણે પેટા 3 થી 4 સ્ટેપમાં વહેંચીએ છીએ. તો જે પહેલું સ્ટેપ થાય એ સ્ટેપને આપણે કહીએ છીએ કાર્બોક્સિલેશન. કોઈ પણ પદાર્થમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉમેરાવું, CO2 ઉમેરવા માટે એને કહેવાય કાર્બોક્સિલેશન. તો એ કાર્બન ડાયોક્સાઇડ છે એ શેમાં ઉમેરાય છે, તો અગાઉથી સ્ટ્રોમાની અંદર, વનસ્પતિના હરિતકણના સ્ટ્રોમાની અંદર આ પદાર્થ હાજર હોય, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામ. એના 6 અણુ સાથે હવામાંથી 6 CO2 ઉમેરે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે ને એ 5 કાર્બનનો અને બાયફોસ્ફેટનો મતલબ એમાં 2 ફોસ્ફરસ છે એવો પદાર્થ છે. અને એ કીટો પેન્ટોઝ છે. 5 કાર્બન છે એટલે પેન્ટોઝ, અને એની અંદર બીજા કાર્બન ઉપર CO એટલે કીટોન સમૂહ હોય તેને કીટો પેન્ટોઝ કહેવાય. આપણે જો કે એના બંધારણ જોડે અત્યારે હાલ મતલબ નથી, બાકી આપણે 9મા પાઠમાં શીખ્યા જોઈએ ટ્રાયોલ પેન્ટોઝ અને હેક્ઝોઝ એના આલ્ડો કીટો સ્વરૂપો. એમાં આપણે રિબ્યુલોઝ નામનો કીટો પેન્ટોઝ પણ જોયો હોય. એની અંદર ટૂંકમાં એ કીટો પેન્ટોઝ છે એટલે 5 કાર્બન, અને એના પહેલા અને 5મા કાર્બનની ઉપર 2 ફોસ્ફરસ છે જેને કહેવાય બાયફોસ્ફેટ. એને એમ કહેવું હોય તો એવું પણ કહેવાય કે 1,5 બાયફોસ્ફેટ રિબ્યુલોઝ અથવા રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. એટલે એમાં આપણે સ્પષ્ટપણે એ 2 ફોસ્ફરસ રિબ્યુલોઝ નામના 5 કાર્બનના પદાર્થમાં કયા કયા કાર્બન ઉપર છે
એ બતાવતા કહેવાય. ખાલી તમે એમ બોલો રેગ્યુલર બાયફોસ્ફેટ RBP તો એની ખબર પડે કે રેગ્યુલરના 5 કાર્બનમાં 2 ફોસ્ફરસ છે. 2 ફોસ્ફર એક જ કાર્બન ઉપર છે કે અલગ અલગ ઉપર છે? એક જ કાર્બન ઉપર કયા કાર્બન ઉપર છે? અલગ અલગ ઉપર તો કયા કાર્બન નંબર ઉપર 2 ફોસ્ફરસ છે એ આપણને ખ્યાલ આવે નહીં. એટલે આપણે એના બદલે એવું બોલીએ રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ. એનો મતલબ કે રેગ્યુલર નામના 5 કાર્બનના પેન્ટોસ સર્કલ અણુમાં એક ફોસ્ફરસ પહેલા ઉપર છે, બીજો ફોસ્ફરસ પાંચમા ઉપર છે. તો રેગ્યુલર 1,5 બાયફોસ્ફેટ કહેવાય. પણ મેં કીધું એમ આપણે એના બંધારણ જોડે ખાસ એવો અત્યારે મતલબ નથી, એટલે આપણે 1,5 બાયફોસ્ફેટના બદલે રેગ્યુલર બાયફોસ્ફેટ બોલીએ છીએ. તો એની અંદર 6 કાર્બનનો અણુ ઉમેરાય એટલે 5 કાર્બનનો એક અણુ, એવા 6 અણુ છે એટલે કુલ 30 કાર્બન થાય ને. એમાં 6 ઉમેરાય એટલે 36 કાર્બન થાય. અને ફોસ્ફરસ તો ઉમેરાતા નથી, કાર્બન ઉમેરાય છે. અને ફોસ્ફરસ તો એક રેગ્યુલર બાયફોસ્ફેટ 2 હોય તો 6 RBP માં 6 દૂને 12 ફોસ્ફરસ આપણને જોવા મળે. એવા 6 કાર્બનનો અણુ બને કે જેની અંદર જે કંઈ બંધારણ છે એ અસ્થાયી છે, એનું આપણને બંધારણ ખબર નથી. એટલે આપણે એને કહીએ છીએ 6 કાર્બનનો બનતો અસ્થાયી પદાર્થ. એના પ્રત્યેક અણુમાં 6 કાર્બન છે અને 2 ફોસ્ફરસ છે એટલે 6 6 36 કાર્બન થઈ ગયા. 5 36 ને 36 કાર્બન અને 12 ફોસ્ફરસ, એકમાં 2 તો 6 માં 8. ટૂંકમાં અહીંયા RBP માં CO2 ઉમેરાય છે એટલે આપણે ક્રિયાને કહીએ છીએ કાર્બોક્સિલેશન. આ જે 6 કાર્બનનો અસ્થાયી પદાર્થ, જેના પ્રત્યેક અણુમાં 2 ફોસ્ફરસ છે, 6 6 કાર્બન, એવો એક પદાર્થ તરત જ તે કોઈ સ્થાયી પદાર્થમાં ફેરવાય. એનું નામ છે PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને એ 3 કાર્બનનો છે. નામ આપણે લખીએ ફોસ્ફોગ્લિસરિક એસિડ, એ ટૂંકમાં કહેવાય PGA. એના પ્રત્યેક અણુમાં 3 કાર્બન અને 1 ફોસ્ફરસ છે. તો નેચરલી આવા 12 અણુ બને. તો તે 12 36 કાર્બન થાય, 36 પ્રમાણે, 6 દૂને 12 ફોસ્ફરસ પ્રમાણે 12 ફોસ્ફરસ થાય. ટૂંકમાં 6 કાર્બન અને 2 ફોસ્ફરસનો એવા પદાર્થ, અસ્થાયી પદાર્થ, એ તૂટે છે. એક અસ્થાયી પદાર્થના 2 ટુકડાઓ થઈ જાય. 3 કાર્બન ને 1 ફોસ્ફરસ, 3 કાર્બન ફોસ્ફરસ, એટલે 6 કાર્બન ને 2 ફોસ્ફરસ થઈ ગયા. તો એકમાંથી 2 ટુકડાઓ થાય, એવા 6 નો છે એટલે 12 ટુકડાઓ થાય. 3 કાર્બન ને 1 ફોસ્ફરસના એવા 12 ટુકડાઓ પદાર્થ છે આ PGA. એ PGA પહેલો બનતો 3 કાર્બનનો પદાર્થ છે. આ તો પહેલો બને, અંધકાર પ્રક્રિયાનું પહેલું સ્ટેપમાં બનતો પહેલો પદાર્થ, પણ અસ્થાયી છે. તેનું નામ આપણને ખબર નથી, આનું નામ ખબર છે. પહેલો બનતો સ્થાયી પદાર્થ 3 કાર્બનનો છે, માટે આપણે એને C3H5 તરીકે પણ ઓળખીએ છીએ. આ પહેલું સ્ટેપ થયું. હવે એના પછી જે આ 12 PGA અણુ બન્યા એનું બીજું સ્ટેપ થશે એનામાંથી, એ છે રિડક્શન નામનું સ્ટેપ. આ જે 12 PGA છે એની જોડે જે પ્રકાશ પ્રક્રિયાના ગાનામાંથી આવેલા NADPH2 ના 12 અણુ છે એ હવે ઓક્સિડેશન પામશે, H ગુમાવશે અને પોતાના H છે આની અંદર ઉમેરશે. અહીંયા જોડે જોડે એના માટે 6 ATP નો પણ ઉપયોગ થશે. આ થઈ જાય 6 ADP, પેલા થઈ જાય 12 NADP. જે શક્તિસભર સંયોજન શક્તિ વાપરી હોય એની મદદથી અને 12 H આની અંદર આવી જાય એટલે આ થઈ જાય 12 PGA. આને કહેવાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, આને કહેવાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આવું બને. ટૂંકમાં PGA નામના એસિડનું, ફોસ્ફોગ્લિસરિક એસિડનું NADPH રિડક્શન કરે છે. પોતે પામે ઓક્સિડેશન, H ગુમાવે, અને આપે આને એટલે જે H મેળવે એને રિડક્શન. અહીંયા PGA નું રિડક્શન થાય છે, માટે આ સ્ટેપને આપણે કહીએ છીએ રિડક્શન તબક્કો. એના પછી ત્રીજું સ્ટેપ છે એને કહેવાય પુનઃનિર્માણ તબક્કો, એટલે કે રીજનરેશન, પુનઃનિર્માણ. અને રિડક્શન તબક્કો કોનો રિડક્શન? PGA નું. આ કાર્બોક્સિલેશન તબક્કો કોનું કાર્બોક્સિલેશન? તો કે RBP નું.
અહીંયા પુનઃનિર્માણ તબક્કો, તો પુનઃનિર્માણ, તો આરઈબીપીનું પુનઃનિર્માણ થશે. તમે એવું પણ લખી શકો આરઈબીપીનું પુનઃનિર્માણ. કેવી રીતે? તો જે આ 12 પીજીએ આ તો જતા રહેવાના વળી પાછા સ્ટ્રોમામાંથી ઉત્પન્ન થયા એ ગાનામાં, અને ત્યાં વળી એટીપી બનશે, એટીપી એટલું બનશે, વળી પાછા આવશે સ્ટ્રોમામાં. એ વળી પર વપરાશે એટીપી ને એટીપી એટલું, એટલે વળી પાછા કરવા એડીપી એડીપીમાં એક ફરી જતા રહ્યા ગ્રાનામાં. ગ્રાના ટુ સ્ટ્રોમા, સ્ટ્રોમા ટુ ગ્રાના, એડીપી ને એડીપી ને એટીપી ને એડીપી એટલું અપડાઉન કરી રાખે. આ નિપજ પછી સ્ટ્રોમાની અંદર 12 પીજીએલ, એ પૈકી જે 10 પીજીએલ છે જેના પ્રત્યેક અણુમાં, જેમ અહીંયા આપણે કીધું કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એમાં 3 કાર્બન ને 1 ફોસ્ફરસ છે, તો અહીંયા આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં પણ એના એક અણુમાં 3 કાર્બન ને 1 ફોસ્ફરસ રહેવાના, કારણ કે H નો ઉમેરો થાય છે. H નો ઉમેરો એનાથી એમાં કાર્બન ને ફોસ્ફરસ સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે આ પીજીએ માંથી રિડક્શન પામી અને પીજીએલ બને છે, એસિડ છે એ આલ્ડિહાઇડમાં ફેરવાય છે, એનાથી કાર્બન ને ફોસ્ફરસમાં સંખ્યામાં કંઈ ફેરફાર થશે નહીં. એ તો એના પીજીએ હોય કે પીજીએલ હોય, પ્રત્યેક અણુમાં 3 કાર્બન ને 1 ફોસ્ફરસ રહેવાના. અહીંયા એના પ્રત્યેક અણુમાં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં 1 ફોસ્ફરસ ને 3 કાર્બન છે. એમાંથી એ 6 આરયુબીપી છે બનાવે છે. આરયુબીપીના પ્રત્યેક અણુમાં આપણને ખબર છે કે એ પેન્ટોસ સરકારનો અણુ છે, કીટો પેન્ટોસ, એટલે 5 કાર્બન છે, અને પહેલા અને પાંચમાં 2 કાર્બન ઉપર ફોસ્ફરસ છે, એટલે 2 ફોસ્ફરસ. તો આપણે અહીંયા સમજાવ્યું. તો નિપજમાં 5 6 30 કાર્બન થયા, અહીંયા 30 કાર્બન છે, તો બરાબર છે કે 3 કાર્બનના 10 અણુમાંથી 5 કાર્બનના 6 અણુ બને, કાર્બનનો હિસાબ મળે. પણ ફોસ્ફરસ છે એ અહીંયા એક અણુમાં 2 હોય, તો હવે 6 અણુ બને, 12 જોઈએ, અહીંયા 10 જ છે, એટલે અહીંયા બીજા 12 એટીપી નો વપરાય. 6 વપરાય, અહીંયા 12, એટલે 18 એટીપી થઈ ગયા, અને 12 એટીપી એટલું થઈ ગયા. એ જે પ્રકાશ પ્રક્રિયા નિપજ ચાલે છે વપરાય, એને કારણે 12 એટીપી છૂટા પડે, અને જે આ 6 આરબી બને એ પાછા જે ઉત્પન્ન થયા એ વપરાય છે પાછા મળી ગયા, તો ફરી પાછા બીજી સેકન્ડે પાછા આ આરબીપી 6 જે પાછા મળી ગયા, એનો ફરી પાછો ઉપયોગ થઈ જાય. તો આવી રીતે જે પદાર્થ વપરાય છે એ પાછો ઉત્પન્ન થઈ જાય છે, એટલે આની બધી ચક્રીય પ્રક્રિયા લાગે. કેલ્વિન ચક્ર, કેલ્વિન બેન્સન બાસામ ચક્ર, સીથી ચક્ર કે સીથી-પદ ચક્ર. એ ચક્રીય પ્રક્રિયા એટલે જે પદાર્થ વપરાય છે એ જ પાછો કેટલીક પ્રક્રિયા પાછો આપણને પાછો મળી જાય છે, એટલે એને કહેવાય ચક્રીય પ્રક્રિયા. આમાંથી આ વસ્તુ બને, આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને, વળી આમાંથી પાછું આ બની જાય. એમાં પદાર્થ એમાં રૂપાંતર પામે જ જાય, એટલે એને કહેવાય ચક્રીય પ્રક્રિયા. દરમિયાન કંઈક વસ્તુ દાખલ થાય અને કંઈક વસ્તુ બહાર પડે. આ પદાર્થ તો એમને જ રહે. એક દાખલ થાય આમાં ફેરફાર થાય, એ ફેરફારનો નેટવર્ક હોય આમાં કંઈ ફેરફાર કરે, એ ફેરફાર તટસ્થ આમાં ફેરફાર કરે, એ પછી મૂળ સ્વરૂપમાં આવી જાય. આ ફેરફાર થાય એટલે એ ફેરફારના કારણે જે કે એમાં આવી ગયું હોય એ આની એડજસ્ટ કરે, એ મૂળ રૂપમાં આવે આને ફેરફાર કરે, એ આને ફેરફાર કરે, એ પાછું આમાં ફેરવાઈ જાય, એ કંઈક નિપજ બહાર પાડીને અહીંથી કંઈ દાખલ થાય, અહીંથી કંઈ નીકળે. એ પદાર્થ તો મૂળ સ્વરૂપમાં જ રહે, એમાં ક્ષણિક ફેરફારો થાય, અને જે દાખલ થાય પદાર્થને નિપજના રૂપમાં બીજા સ્વરૂપમાં ફેરવી એને બહાર નિકાલ કરે, નિપજના રૂપમાં એને ઉત્પન્ન કરે. એટલા માટે એ બધી પ્રક્રિયાઓ જેમાં જે પદાર્થો હોય એને જ પદાર્થો રહે, એનો પ્રમાણ પ્રકાર બદલાય નહીં, અને જ્યાં રૂપાંતર પામે છે એ તેને કહે ચક્રીય પ્રક્રિયા. અહીંયા એવું જ થાય છે, આરબીપી વળી પાછા આપણને મૂળ સ્વરૂપમાં અને મૂળ જથ્થામાં પાછા મળી જાય છે, એટલે એને કહે ચક્રીય પ્રક્રિયા. એટલે આ સ્ટેપને આપણે કહીએ છીએ પુનઃનિર્માણ પ્રક્રિયા. હવે અહીંયા 12 પીજીએલ માંથી 10 પીજીએલ તો 6 આરબીપીને પાછા મેળવવામાં વપરાઈ ગયા. 12 માં 10 વપરાય, હજુ 2 પીજીએલ બાકી રહ્યા. એ હવે આપણું છેલ્લું સ્ટેપ છે, ચોથું અહંકાર પ્રક્રિયાનું, એ છે ગ્લુકોઝનું નિર્માણ. હવે એ જે 2 પીજીએલ છે એ 2 પીજીએલ માંથી એક પીજીએલ એ જેમ છે એમ રહે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ પીજીએલ ની અંદર આપણે બતાવ્યું છે એમ પ્રત્યેક અણુમાં 3 કાર્બન અને 1 ફોસ્ફરસ છે. અહીંયા પણ 3 કાર્બન અને 1 ફોસ્ફરસ રહે. જે બીજો પીજીએલ છે ને એ એના કીટો સ્વરૂપમાં ફેરવાઈ જાય. આલ્ડો ટ્રાયલ અને કીટો ટ્રાયલ
એકબીજાના સમઘટક પદાર્થો છે, અને સમઘટક પદાર્થો છે એકબીજામાં રૂપાંતર પામી શકે. તમને કેમિસ્ટ્રી પેજમાં ભણ્યા ખ્યાલ હશે. અહીંયા એ બીજું PGL છે એના સમઘટક એવા પદાર્થ DHAP માં ફેરવાઈ જાય. એમાં કાર્બન તો 3 છે, ફોસ્ફરસ તો 1 જ છે, તો જ એને સમઘટક કહેવાય. જેના અણુસૂત્રો સરખા, અણુઓની સંખ્યા સરખી, તો એનું બંધારણ એટલે કે ગોઠવણી અલગ હોય એવા પદાર્થોને કહેવાય સમઘટક. અહીંયા બે પૈકીનો એક PGL એ આલ્ડોટ્રાઇડ રહે, પણ બીજો આલ્ડોટ્રાઇડ PGL એ ફેરવાઈ જાય સમઘટક કીટોટ્રાઇડમાં, એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એ નામ આ પાઠમાં જ છે અને ચોથા આગળના 14મા પાઠમાં આવશે જ છે, એટલે હું લખતો નથી, તમને આવડે એવું છે. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એ આપણે 9મા પાઠમાં પણ જોયું. હવે 3 કાર્બનના અને 1 ફોસ્ફરસના એવા બંને કીટોન આલ્ડોટ્રાઇડ PgAl 3 કાર્બન 1 ફોસ્ફરસ વાળો, અને કીટોટ્રાઇડ આલ્ડોટ્રાઇડ છે કીટોટ્રાઇડ DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એ બંને ભેગા મળે અને એને કારણે 3 ને 3 6 કાર્બન થઈ જાય અને 1 ને 1 2 ફોસ્ફરસ થઈ જાય. જે પદાર્થ બને એ બનશે કીટોહેક્ઝોઝ. કારણ કે 6 કાર્બનનો પદાર્થ બને એને આપણે હેક્ઝા મતલબ 6 એટલે હેક્ઝોઝ કહીએ છીએ. એનું નામ છે ફ્રુક્ટોઝ. એના પહેલા અને છઠ્ઠા એ 2 કાર્બન ઉપર 1 ફોસ્ફર ગોઠવાયેલા હોય, એને એટલા માટે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. હવે એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ પોતાનું 1 ફોસ્ફરસ ગુમાવે, પહેલા કાર્બનનો 1 ફોસ્ફરસ ગુમાવે, જેને કારણે ADP માં એ ફોસ્ફરસ ઉમેરાય ATP માં ફેરવાય, અને આ બાકી પદાર્થ બનશે ખાલી ફ્રુક્ટોઝ 6. પહેલા નંબરના કાર્બનનો ફોસ્ફર દૂર થયો, જે ફોસ્ફર ADP માં ઉમેરાય ATP બનાવવા વપરાઈ ગયો. હવે ખાલી 6 નંબરનો 1 ફોસ્ફર બાકી રહ્યો. હવે બાય પર નીકળી જાય, કારણ કે ફોસ્ફર એક જ રહ્યો. લગાવવો હોય તો મોનો લગાવાય, ફ્રુક્ટોઝ 6 મોનોફોસ્ફેટ. આપણે અહીંયા ખાલી લખીએ છીએ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. જેમ અહીંયા આ આલ્ડોટ્રાઇડ એના સમઘટક એવા કીટોટ્રાઇડમાં ફેરવાય છે, એમ અહીંયા આ કીટોહેક્ઝોઝ છે ને એના સમઘટક એવા આલ્ડોહેક્ઝોઝમાં ફેરવાય છે. તો આલ્ડોહેક્ઝોઝ એવા આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું જે આલ્ડો સ્વરૂપ છે એ ગ્લુકોઝ છે, એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફેરવાય ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. અને હવે છેલ્લે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ પણ પોતાનો 1 ફોસ્ફર છઠ્ઠા કાર્બનનો ગુમાવે અને ગ્લુકોઝમાં એ ફેરવાઈ જાય. એના કારણે એ ફોસ્ફર ગુમાવાય છે, ADP ને મળે, ATP છે એ બનશે. તો આ થઈ પ્રકાશ પ્રક્રિયાની અંતિમ નિપજ, પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ, અથવા તો અંધકાર પ્રક્રિયાની અંતિમ નિપજ. ગ્લુકોઝના અણુઓ ભેગા મળે તો સુક્રોઝ પણ બને, અને એના અસંખ્ય ભેગા મળે તો સ્ટાર્ચ પણ બને. એટલે આને પણ આપણે અંતિમ નિપજ છે કહેવું હોય તો કહેવાય. અહીંયા મેં તમને આખી આ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા એ સમીકરણ રૂપમાં સમજાવી, તમને થોડી સમજવામાં સરળ રહે, સમજવામાં મજા આવે. હવે આપણે કેમેરા ટેક્સ્ટ ઉપર લઈએ છીએ, ત્યાં તમને આ સ્ટેપ સમજાવેલા છે, પણ એ સ્ટેપ તમને ચક્રીય પ્રક્રિયા રૂપમાં વર્તુળ દોરી સમજાવેલું છે. આ સ્ટેપ તમને એમાં સમજાવીએ, એની અંદર વર્ણન અને જે ચક્ર છે એ બંને ભેગું કરી મેં તમને આખી પ્રક્રિયા સમીકરણના રૂપમાં આવે છે. ચક્રમાં આવા સમીકરણો કે પદાર્થના બધા નામ નથી, જે વર્ણન છે એમાં ચક્રીય પ્રક્રિયા છે એના બધું વસ્તુનું વર્ણન આવે છે. આપણે ભેગું કરી અને બધી વસ્તુ અહીંયા આપણે સમાવેશ કરી છે. આવી રીતે પ્રકાશ પ્રક્રિયાના અંતે દાનામાં જે ઉત્પન્ન થયેલા NADPH2 અને ATP છે એનો અહીંયા વપરાશ થાય, એને લઈ અને છેવટે ગ્લુકોઝ છે બને છે, અને RBP તો વપરાશે નહીં, એટલો વપરાય છે એટલો એને પાછો મળતો રહે છે. એટલે અંધકાર પ્રક્રિયા એમાં પહેલો બંધ પદાર્થ સ્થાયી 3 કાર્બનનો છે, એટલે C3 કહેવાય. આ પ્રકાશ જરૂરી નથી માટે અંધકાર કહેવાય, કેલ્વિન સુધી માટે કેલ્વિન ચક્ર કહેવાય, અથવા તો જીવિત વનસ્પતિમાં થાય એટલે એને જૈવ સંશ્લેષણ. કોનું સંશ્લેષણ? ગ્લુકોઝ, સુક્રોઝ કે સ્ટાર્ચનું સંશ્લેષણ થાય છે એવું કહેવાય. અહીંયા આપણે સુક્રોઝ કેમ લખીએ છીએ? એટલા માટે કે સુક્રોઝ છે ને તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. એ વનસ્પતિના લીલા અંગોમાં, ખાસ તો પર્ણોમાં જે ખોરાક રૂપી ગ્લુકોઝ બને, એટલે કે પ્રકાશ શક્તિના ગ્લુકોઝ રૂપી ખોરાક રૂપી
રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય તો એ એક્ટિવ છે, બીજા પદાર્થ જોડે પ્રક્રિયા કરે એવો છે. સુક્રોઝ છે ને ઇનએક્ટિવ છે, નોન રિડ્યુસરનો મતલબ એ કોઈ જો પ્રક્રિયા નહીં કરે. તો એ હવે ખોરાકને અન્નવાહક દ્વારા આપવાનો બધા અંગોમાં પહોંચાડવા માંગે છે. એટલે બધા અંગો જેવી ક્રિયા કરે છે, બધા અંગોને ખોરાક જોઈએ, બધા અંગો ભલે ખોરાક બનાવી શકતા નથી, પણ એ જે ખોરાક બનેલો હોય એ બધા અંગોની જરૂર તો પડે ને. તો જ્યારે અન્નવાહકમાંથી ખોરાકનું વહન થાય તો માર્ગમાં એ કે કોઈ પ્રક્રિયા ના કરે ઇચ્છનીય છે, તો જે મૂળ સ્વરૂપમાં ખોરાક જ્યાં પહોંચવો જોઈએ ત્યાં પહોંચે. તો એ ખોરાકનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે જે નિષ્ક્રિય હોય, ઓછામાં ઓછી સક્રિય હોય, જે કોઈ વિરોધી પ્રક્રિયા કરે નહીં. તો અહીંયા આ સુક્રોઝ છે એને કહેવાય નોન રિડ્યુસિંગ શર્કરા. એટલે એ સ્વરૂપમાં એ આખા શરીરમાં એનું એવી રીતે પ્રસરણ થાય અન્નવાહક દ્વારા, જ્યાં જરૂર હોય ત્યાં ખોરાક પહોંચે, એની મદદ એ અંગોનું વૃદ્ધિ વિકાસનું કામ છે એ થાય. તો અહીંયા આવી રીતે એટલા માટે આપણે ગ્લુકોઝ, સ્ટાર્ચ કે સુક્રોઝ છે લખેલું છે. તો અહીંયા આપણે પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ આના પછી આપણે આ અંધકાર પ્રક્રિયાના બીજા બે વૈકલ્પિક રસ્તાઓ છે, આને આપણે C3 પથ કહીએ છીએ. એવો એક રસ્તો છે C2 પથનો, અને એવો બીજો રસ્તો છે C4 પથનો. એક ચોથો પણ રસ્તો છે કેમ પથ, ક્રેસ્ટોલેશિયન એસિડ મેટાબોલિઝમ. એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અત્યારે આપણે આ જે સમીકરણાત્મક પ્રક્રિયા બતાવી આપણે સમીકરણના રૂપમાં, એને બુકની અંદર કેવી રીતે વર્તુળાકાર ચક્રીય બતાવી છે એ આપણે કેમેરા ત્યાં લઈને એને સમજવા પ્રયત્ન કરીએ. પછી આપણે લેક્ચર છે એ પૂરું કરીએ. જો અહીંયા આપણે હમણાં વાત કરીએ એમ આપણે કેમેરો ટેક્સ્ટબુક ઉપર લાવ્યા છે. અહીંયા આપણે બતાવ્યું છે કેલ્વિન ચક્ર, કેવી રીતે આખી ચક્રીય પ્રક્રિયા થાય. જેને આપણે હમણાં બોર્ડ ઉપર જે પ્રમાણે આવા 3 સ્ટેપ આપ્યા છે. કાર્બોક્સિલેશન, તો કોનું કાર્બોક્સિલેશન થાય આપણે હમણાં જોઈએ એમ રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું, RBPનું. તબક્કો બીજો રિડક્શન, કોનું રિડક્શન થાય તો PGAનું, અને એ ફેરવાય PGALમાં, ફોસ્ફોગ્લિસરિક એસિડ એ ફેરવાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં. તબક્કો ત્રીજો એને કહેવાય પુનઃસર્જન. કોનું પુનઃસર્જન તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટના જે 6 અણુ વપરાય એ વળી પાછા વનસ્પતિને તેને પાછા મળી જાય. એ જ આખી પ્રક્રિયા જે આપણે સમીકરણના રૂપમાં લખી છે એ અહીંયા આપણને તમે જોઈ રહ્યા છો કે ચક્રના રૂપમાં સમજાવી છે. બરાબર. સૌથી પહેલું સ્ટેપ છે એ આપણને આપ્યું છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. જો એમણે અહીંયા આખું લખ્યું છે કે બાયફોસ્ફેટ લેખે જે 2 ફોસ્ફરસ છે એ આ કીટોપેન્ટોઝના કયા કાર્બન ઉપર છે તો 1 અને 5 એ 2 જગ્યાએ આપણને ફોસ્ફરસ છે એ જોવા મળે છે. એટલે નામ લખ્યું છે એમણે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. એમાં વાતાવરણમાંથી, હવામાંથી CO2 ઉમેરાય. અહીંયા આપણને એક જ ચક્રમાં એક જ CO2 એક જ RBP ઉમેરાય છે એવું બતાવવા માગે છે. આપણે આવા 6 ચક્રો ચાલે એકી સંગત આપણે 6 ચક્રોની સમીકરણના રૂપમાં આપણે ત્યાં એની પ્રસ્તુતિ કરી. અહીંયા આપણને એક અણુમાં કઈ CO2 ઉમેરાય એ બતાવેલું છે. પણ CO2 ઉમેરાય એટલે એ સ્ટેપને કહેવાય કાર્બોક્સિલેશન. આ જે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે એ પેન્ટોઝ છે. 5 કાર્બનના પદાર્થમાં એક CO2 ઉમેરાય એટલે 6 કાર્બનનો પદાર્થ બને, જેને આપણે નામ આપેલું ફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીંયા નામ લખ્યું છે ફોસ્ફોગ્લિસરેટ. એટલે ગ્લિસરિક એસિડનું આ આયનિક સ્વરૂપ છે. જેમાં એસેટિક એસિડ એને કહેવાય એસિટેટ. એસેટિક એસિડનું આયનિક સ્વરૂપ એને કહેવાય એસિટેટ. અહીંયા ફોસ્ફોગ્લિસરિક એસિડનું આયનિક સ્વરૂપ ફોસ્ફોગ્લિસરેટ. અને આગળ 3 કેમ લગાવ્યું? એટલા માટે નહીં કે ફોસ્ફોગ્લિસરેટ 3 અણુ છે, એટલા માટે કે ગ્લિસરિક એસિડના 3 કાર્બનના એસિડના ત્રીજા કાર્બન ઉપર એક ફોસ્ફરસ છે. એટલે આ 3 છે ને એ સ્થાન સૂચક આંકડો છે, સંખ્યા સૂચક આંકડો નથી કે ફોસ્ફોગ્લિસરિક એસિડના 3 અણુ છે, પણ એના ત્રીજા કાર્બન ઉપર એક ફોસ્ફરસ છે એવું સૂચવે છે. ટૂંકમાં અહીંયા 5 કાર્બનનો પદાર્થ એમાં આ કાર્બન ઉમેરાય એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ ટૂંકમાં બને. અહીંયા આપણે કીધું એમ સંખ્યા ઉપર હતા ને એ લોકો ફક્ત આપણને એક જ ચક્રીય પ્રક્રિયા સમજાવે છે. હવે એ જે ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો એનું આયનિક સ્વરૂપ ફોસ્ફોગ્લિસરેટ એ બન્યો, એનું રિડક્શન હવે. બરાબર. કાર્બોક્સિલેશન પૂરું, પહેલો તબક્કો. હવે એ પામશે રિડક્શન. જે પ્રકાશ પ્રક્રિયા નિપજ છે NADPH2 એની મદદથી અને કેટલાક ATP એની મદદથી એ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે રિડક્શન પામી અને ફેરવાય ટ્રાયોઝ ફોસ્ફેટમાં. અહીંયા જો આપણને નામ નથી આપ્યું, આપણે એ ટ્રાયોઝ ફોસ્ફેટ નામ આપેલું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ જે ફોસ્ફોગ્લિસરિક એસિડ છે
એમાં NADPH2માંથી H ઉમેરાય, રિડક્શન પામે એટલે એસિડ બનશે આલ્ડીહાઇડ, જેને આપણે કહીએ છીએ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. એ પણ 3 કાર્બનનો જ આલ્ડીહાઇડ સમૂહ છે અને એમાં ત્રીજા ઉપર ફોસ્ફરસ છે એટલે આપણે એને આલ્ડો ટ્રાયોઝ ફોસ્ફેટ કહીએ છીએ. પહેલા ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે અને ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ છે એટલે એને આલ્ડો ટ્રાયોઝ ફોસ્ફેટ કહેવાય. ફરી અહીંયા સંખ્યા બતાવી નથી, ત્યાં આપણે સંખ્યા બતાવીને બધો હિસાબ પણ બોર્ડ ઉપર સમજ્યા. અહીંયા આપણને ઓવરઓલ જનરલ સાયકલ કે ચક્રીય પ્રક્રિયા કેવી થાય એ સમજાવવાનો મુખ્ય હેતુ એમને રાખેલો છે. તો અહીંયા NADPH2 ફેરવાય NADPમાં અને ATP ફેરવાય ADPમાં અને ફોસ્ફોગ્લિસરિક એસિડ રિડક્શન પામી અને આવી રીતે ટ્રાયોઝ ફોસ્ફેટમાં એ ફેરવાય છે. હવે એ ટ્રાયોઝ ફોસ્ફેટ છે એમાંથી મોટા ભાગના ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે કે આપણે બોર્ડ પર જે પ્રમાણે આંકડાની વાત કરીએ તો જે 12 PGL બન્યા એ પૈકીના 10 PGL છે એ પુનઃસંયોજનમાં વપરાય અને 2 PGL છે એ ગ્લુકોઝ બનાવવા વપરાય, જે ગ્લુકોઝ કાં તો નોન રિડ્યુસિંગ શર્કરા એટલે કે નિષ્ક્રિય સંયોજન એવા સુક્રોઝમાં ફેરવાય અથવા તો એના પોલિમર એવા સ્ટાર્ચમાં ફેરવાય. આપણે અગાઉ 9મા પાઠમાં ભણ્યા છીએ કે જે ગ્લુકોઝ છે એ ગ્લાયકોસાઇડિક બંધથી જોડાય અને જે પોલિસેકેરાઇડ બનાવે એને વનસ્પતિમાં સ્ટાર્ચ કહેવાય, પ્રાણીઓમાં કહેવાય ગ્લાયકોજન. તો આવી રીતે એ બને અને આ સ્વરૂપમાં સ્ટાર્ચના રૂપમાં ખોરાક સંગ્રહાય અને સુક્રોઝના રૂપમાં ખોરાકનું વહન થાય. એ 2 આલ્ડોટ્રાયોઝ ફોસ્ફેટ આ અણુ બનાવવા વપરાય. પણ જે મોટા ભાગના એટલે 10 જે PGL છે એ પુનઃસર્જનમાં વપરાય. એ આપણે સમીકરણના રૂપમાં આંકડાઓ અને તત્વોના જે હિસાબ છે એને મેળવીને જોયું કે આ જે 10 3 કાર્બનના PGL છે એમાંથી 6 એ RBPના 5 કાર્બનના અણુ છે એ બને. અહીંયા પણ વળી પાછું ATP છે એના અણુ વપરાય. અહીંયા 6 ATP વપરાય, એક સાયકલમાં 1 ATP, આવા 6 સાયકલ થાય એટલે 6 ATP. અહીંયા 2 ATP વપરાય, એક સાયકલમાં 6 સાયકલમાં 6 દુ ને 12 એટલે અહીંયા રિડક્શનમાં 12 ATP વપરાય અને પુનઃસર્જનની અંદર આપણને 6 ATP છે વપરાતા જોવા મળે. તો એને લઈ અને કુલ 18 ATP છે ઉત્પન્ન. આપણે બોર્ડની અંદર ઉલટું બતાવ્યું, તમે એ સુધારો કરી નાખજો. આપણે રિડક્શનની અંદર અહીંયા 6 અને અહીંયા આપણે 12 બતાવ્યા છે, પણ પાઠ્યપુસ્તક પ્રમાણે અહીંયા 12 કરી નાખજો, અહીંયા 6 કરી નાખજો. છેવટ ટૂંકમાં આપણને પાછા આપણા જે RBP વપરાશ થયો છે પાછા મળી જાય. સતત આ સાયકલ ચાલતું રહે, વાતાવરણમાંથી CO2 આવતો રહે અને જે પ્રકાશ પ્રક્રિયા નિપજ છે આ NADPH2 ATP અહીંયા થોડા અહીંયા વપરાય અને સતત આપણને અંતિમ નિપજ રૂપે સુક્રોઝ ને સ્ટાર્ચ છે મળતા જાય. તો અહીંયા આખી આ ચક્રીય પ્રક્રિયા આપણને આ રીતે બતાવી છે એટલે આપણને ખ્યાલ આવે કે આ બધા પદાર્થો RBP થી પ્રક્રિયા શરૂ થાય અને વળી RBP બને એ પ્રક્રિયા પૂરી થાય. જેટલા RBP વપરાય એ પછી નેક્સ્ટ મોમેન્ટે 2 સેકન્ડે પાછા આપણને RBP છે એ મળતા જ જાય. એટલે આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ કેલ્વિન ચક્ર પ્રક્રિયા. જે અહીંયા આપણને નીચે વર્ણનમાં આપ્યું છે કેલ્વિન ચક્રની પ્રક્રિયા છે. તો કેલ્વિન નામના સાયન્ટિસ્ટે શોધ કરી અને એ પ્રક્રિયા છે એ આવી રીતે ચક્રાકારે ચાલતી જ રહે. એટલા માટે આપણે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને ચોથું સ્ટેપ જે આપ્યું નથી, પુનઃસર્જન પછી આ સુક્રોઝ કેવી રીતે બને, આપણે અહીંયા 2 PGLમાંથી કેવી રીતે ગ્લુકોઝ કે સુક્રોઝ બને એ પણ બોર્ડમાં સમજ્યા છીએ. એટલે જે વસ્તુ આપણને અહીંયા બુકમાં આપી ના હોય એ તમારે જ્યારે પણ બોર્ડ પર ક્યારેય પણ ટ્યુશનમાં કે સ્કૂલમાં શીખો ત્યારે સતત ચોપડીમાં એક સાઈડ અથવા તો નોટબુકમાં લખવાની ટેવ પાડવાની. જ્યારે તમે વાંચો ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ ટ્રાયોઝ ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ અથવા સુક્રોઝ છે કેવી રીતના બને છે. જો તમે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ કે રીતે સમજો નહીં તો જ્યારે આપણને એને લગતો MCQ પૂછે ને ત્યારે આપણને એનો જવાબ આપવામાં મગજમાં કોઈ કેલ્ક્યુલેશન અથવા તો લોજિક છે એ બેસે જ નહીં અને એ વખતે આપણે ગૂંચવાઈ જઈએ. આપણે એ જાણતા હોઈએ અને ભણ્યા હોય ને તો પણ, કારણ કે આપણા દિમાગથી આપણે એ પ્રકારની કસરત કરી જ નથી, એ એંગલથી કે દૃષ્ટિકોણથી આપણે વિચાર્યું જ ના હોય. એને લઈ અને આપણને એ આવડવા છતાં પણ એ વસ્તુ છે એ ન આવડે. એટલે એવી એક ટેવ રાખવાની કે જ્યારે પણ આપણે કંઈ પણ નવી વસ્તુ સમજીએ જોઈએ તો સતત એને નોટબુકમાં કે આપણી ટેક્સ્ટબુકની અંદર ટપકાવતા રહેવાનું. જેને કારણે આપણે જ્યારે પણ વાંચવા બેસીએ તો સતત આપણી આંખ ઉપર અથડાય અને એને કારણે આપણને એ વસ્તુ વારંવાર પુનરાવર્તન પામવાના કારણે સમજાઈ જાય અને યાદ પણ રહી જાય. તો અહીંયા આપણે આ 13મા પાઠની અંદર મુખ્ય ભાગ છે આ પાઠને પૂરો કર્યો. પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર
પ્રક્રિયા સાથે છેલ્લી નિપજ જે ગ્લુકોઝ કે સુક્રોઝ છે કેવી રીતે મળે. હવે આપણે વાત કરીએ એમ કે આવી રીતે આ C3 પદ તો ક્યારે થાય જ્યારે વાતાવરણમાં આપણે બતાવ્યું છે અમે પુષ્કળ કાર્બન ડાયોક્સાઇડ છે એ મળતો રહેતો હોય તો. પણ દર વખતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અવેલેબલ હોય જ એવું જરૂરી નથી. જ્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અવેલેબલ ન હોય ને તો પણ અંધકાર પ્રક્રિયા થાય જ. એને કહેવાય C2 પદ. અને અમુક વનસ્પતિ એવી છે કે જેની અંદર ઉષ્ણ કટિબંધ વિસ્તારની વનસ્પતિ, ગરમ વિસ્તારની વનસ્પતિ હરિતકણોત્સર્ગ પેશી અલગ પ્રકારની હોય અને એને લઈ એમાં C4 પદ પ્રમાણે પ્રક્રિયા થાય. હવે તમને C2 અને C4 પદનો અર્થ ખબર પડી જાય, તમે C3 પદનો અર્થ જાણ્યો એટલે કે એ એવી અંધકાર પ્રક્રિયા થતી હશે કે જેમાં ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયામાં પહેલો બનતો પદાર્થ 2 કાર્બનનો હશે અને એની અંદર ગ્લુકોઝ સુક્રોઝ બનતા હશે એટલે એને કહેવાય C2 પદ. એમ અમુક ઉષ્ણકટિબંધની વનસ્પતિમાં C4 પદ પ્રમાણે ગ્લુકોઝ બનવા મતલબ કે એમાં પહેલો બનતો પદાર્થ છે અંધકાર પ્રક્રિયાનો એ 4 કાર્બનનો હશે માટે આપણે એને કહીએ છીએ C4 પદ. તો આવી રીતે અમુક સંજોગોમાં જ્યારે વાતાવરણમાં CO2 ના હોય ત્યારે C2 પદ પ્રમાણે વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે અને ગરમ વિસ્તારની વનસ્પતિ છે એ C4 પદ પ્રમાણે ગ્લુકોઝ છે બનાવે છે. હા, એ C2 અને C4 પદમાં C3 પદ તો પાછો થાય જ, પણ એ C3 પદ એમાં ઇનબિલ્ટ હોય. પહેલાં એને 2 કાર્બનનો પદાર્થ બનાવવાનો થાય અથવા 4 કાર્બનનો, અને પછી આ C3 પદ પ્રમાણે કેલ્વિન ચક્ર પ્રમાણે ગ્લુકોઝ છે બનશે. તો એ ક્યારે અને કેવી રીતે બને એના માટે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અત્યારે અહીંયા આપણે અટકીએ છીએ. નોટબુકમાં યોગ્ય નોંધ કરી એ ટોપિક તૈયાર કરો. આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ.